ભજન મંડી ઝૂક બોલવા બાપુ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. વિહળો પીર કહેવા મંડાણેલા. પીર પુરુષ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ભજન મળ્યા પંખાવા. એક ભજન, બીજું ભજન, આપણને મોજ મારવા મળ્યો. ભાઈ ભાઈ ભજનની વાણી બીજા પ્રકારની છે ને. આ વૈખરી તો ન હોય, આ મધ્યમાં એટલે સાધાર્ય પ્રકારની ન હોય. છે ખરી કલા, પણ મધ્યમાં કહેવાય. પશ્ચંતી થાય ને એટલે હામાવાળા નડે. પણ ચોથો પ્રકાર જે વાણીનો છે ને પરા કહેવાય. અને પરાએ જો પુગાઈ જાય ને બેડો પાર. મારા શોકના શ્રોતાઓ, પરાએ પહોંચવા માટેની સાધનાઓ હોય છે કલાકારોની. કલાધરને રીઝવવા માટે પરાએ પહોંચાય, પરાએ પહોંચાય, પરાએ પહોંચાય. એ પ્રશ્નો હોય છે જ્યારે જ્યારે કલાકાર કલા વ્યક્ત કરતો હોય ત્યારે. એને સાધક કલાકાર કહીએ છીએ અમે. અને એક વિધવા માનો એ ધમા નામનો છોકરો 17 થી 18 વર્ષની ઉંમર, મૂંગો ને ગૂંગો, બોલે નહીં, પૂરું